માનવતાની મિસાલ જોવા મળી સચિન અને બારડોલીના ગામનું સચિન નજીક આવેલા કપલેટા ગામમાં 13 વર્ષથી છૂટા પડેલા પોતાના પરિજનો સાથે આજે એક મહિલા માનસિક રીતે બીમાર હતા, તેમની દવા સારવાર કર્યા પછી તેના પરિવાર સુધી 13 વર્ષ પછી પોલીસ અને સોશિયલ મીડિયા અને દરેક લોકોનો સહારો બનીને આજે એ લોકો ભેગા થયા છે. આપણે મળીશું ગામના સરપંચ, શું હતી ઘટના ને ઘટના વિશે વિસ્તારથી જાણીશું. જી, શું આપનો પરિચય અને શું ઘટના હતી? હું કફલેટા ગામનો સરપંચ છું. આ બેન સુરત નવસારી રોડ પર આજુબાજુ ગામમાં ચાલતા હતા. અમારા ગામના 2 વ્યક્તિઓ જે હતા એ ગામના પાટિયા પરથી કફલેટા ગામ ખાતે લઈ આવેલા. પંચાયતના બાજુના ઘર હતું એના અંદરમાં 10 વર્ષ કાઢી પછી અમદાવાદ આશ્રમમાં મોકલી, પછી યુપીના સામલીમાં એમને દવા કરવા માટે મોકલાવ્યા. ત્યાંથી પાછો રિટર્ન ફોન આવે છે કે સારા થઈ ગયા છે, તમે કફલેટા ગામ ખાતે પાછા લઈ જાઓ. અમને છેલ્લા 10 દિવસથી ટિકિટ બુકિંગ કરાવી નવસારી રેલવે સ્ટેશનથી કફલેટા આવીને હાલ તબક્કે કફલેટા ગામમાં જ પંચાયતના અંદરમાં કામ કરતા હતા. છેલ્લા 6 દિવસથી કે કોઈ વાલી વારસદાર ન મળે તો કફલેટા પંચાયતમાં અમે કામ કરીને કે તમારું જે મીંટાણ હોય તે પંચાયત ચૂકવી આપશે. પણ ગઈકાલે આંગણવાડી કેન્દ્રના મીરાબેન અને એક બેન છે આલિયાબેન કહીને, એમણે કીધું કે મારું આ ગામનું નામ છે. તો એ ગામના સરપંચ મનોજભાઈ છે, મનોજભાઈનો મને ફોન આવે છે કે આ બેન અમારા ગામના છે. તો મેં કીધું કે કંઈ વાંધો નહીં, એમનું જે કંઈ હોય ડોક્યુમેન્ટ એ લઈને આવજો. સચિન પોલીસ સ્ટેશનથી જાણ કરી એમને કબજો સોંપી દેશે. આજે બેન કમ્પ્લીટ સારા બી થઈ ગયા છે અને અમને બહુ ખુશી થઈ કે એમના 13 વર્ષ પછી એમના પરિવાર સાથે એઓ આજે મરી રહ્યા છે. આજે માનસિક બીમાર હતા બેન અને જે 13 વર્ષ પછી પરિવાર સાથે એમની દીકરી સાથે મળી છે, ભાઈ સાથે તેમના જોડે વાત કરશે. અને શું લાગે છે આજે તમને? अच्छा लगता है। अच्छा लगता है। हाँ, कितने साल बाद अपने परिवार से मिले? 10 साल हो गए। सुफियान भाई ने और गांव वालों ने आपका कैसा साथ दिया? अच्छा साथ दिया। તમે જોઈ શકો છો, આ માનવતાની મિસાલ છે. 13 વર્ષ જો વિચારો જેવી મિસિંગ કમ્પ્લેન પણ શાયદ નથી લખાવી કોઈ જગ્યાએ, એ વ્યક્તિની મુલાકાત આજે કુદરતી અને આ માનવતાનું એક નવું કારણ બની શકે તેવી રીતે છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.